નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીને કેટલો પગાર મળશે, ચાલો જાણીએ। વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી દર મહિને 1,66,000 રૂપિયાનો પગાર મળશે। 50,000 રૂપિયાના મૂળ પગાર સાથે તેમને 3,000 રૂપિયાનો ખર્ચ ભથ્થું, 45,000 રૂપિયાનું વિભાગીય ભથ્થું અને 2,000 રૂપિયા દૈનિક ભથ્થું મળશે। આ સાથે જ ભારતના વડાપ્રધાનને પગાર ઉપરાંત અનેક પ્રકારની સુવિધાઓ પણ મળશે। સરકારી મકાન, એપીજી સુરક્ષા, સરકારી વાહનો, વિમાનો, ચૂકવણીની મુસાફરી સુવિધા અને ભોજન ખર્ચ, ટેલિફોન કનેક્શન, આંતરરાષ્ટ્રીય પ્રવાસો પરનો સ્ટાફ જેવી સુવિધાઓનો ઉપલબ્ધ છે। આ સિવાય પીએમને દૈનિક 2,000 રૂપિયાનું ભથ્થું પણ મળે છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રથયાત્રા કાઉન્ટડાઉન, શાંતિપૂર્ણ રથયાત્રા માટે આ વખતે પણ કોમ્યુનિટી પોલીસિંગ પર ભાર મુકાશે। છેલ્લી 2 રથયાત્રાથી અમદાવાદ શહેર પોલીસના અધિકારીઓ કોમી એકતાના રંગ સાથે કોમ્યુનિટી પોલીસિંગ પર ભાર મૂક્યો હતો। પોલીસે તમામ કોમને સાથે રાખીને શરૂ કરેલી કોમ્યુનિટી પોલીસિંગ ખાસી એવી હકારાત્મક અસર પણ જોવા મળી હતી અને રથયાત્રા કોમી એકતાના રંગ સાથે રંગે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। ત્યારબાદ 2 રથયાત્રામાં કોમ્યુનિટી પોલીસિંગ સફળ થયા। આ વખતે પણ રથયાત્રા કોમ્યુનિટી પોલીસિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓએ તૈયારી શરૂ કરી દીધી છે। એક તરફ શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ સીસીટીવી લગાવવાથી માંડીને સુરક્ષાની જવાબદારી હેઠળ ગુનેગારો પણ વોચ વધારી રહી છે, ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, શેરી નાટક, એકતા કપ ક્રિકેટ મેચના આયોજનમાં લાગી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા પાકિસ્તાન અને ભારતીય બોલરોએ રંગ રાખ્યો। રસાકસીભરી મેચમાં પાકિસ્તાનને હરાવ્યો। ભારતે પાકિસ્તાનને હરાવી T20 વર્લ્ડ કપ મેચ જીતી લીધો હતો। ટોસ હારી બેટિંગ માટે ઉતરેલી ટીમ ઇન્ડિયા 119 રને ઓલ આઉટ થઈ ગઈ હતી। જોકે ભારતીય બોલર્સોએ રંગ રાખ્યો હતો, પાકિસ્તાનની ટીમને હરાવી હતી। પાકિસ્તાનની શરૂઆત સારી હતી, જોકે 10મી ઓવર બાદ રસાકસી મેચમાં જોવા મળી હતી। અંતિમ 12 બોલમાં 21 રન બનાવવાના હતા। પાકિસ્તાનની ટીમ 19 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 102 રન સ્કોર પર હતી। અંતિમ ઓવરમાં પાકિસ્તાનને વિકેટ પડી હતી। ભારતીય બોલરોએ રંગ રાખતા પાકિસ્તાની ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો। પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 113 રન કરી શકી હતી। ભારતીય ટીમને 6 રનથી વિજય થયો હતો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓની નવી યુપીઆઈ એપ લોન્ચ, ફોનપે, પેટીએમ રાતા પાણીએ રડશે, જાણી લો ફાયદાના ઢગલા। મુકેશ અંબાણી ડિજિટલ સ્પેસમાં ઝડપથી સ્થાન મેળવી રહી છે। જોકે વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધી ભારતના ઓનલાઈન પેમેન્ટ માર્કેટિંગ ભારતીય કંપનીઓની ગેરહાજરી છે। જોકે હવે મુકેશ અંબાણી આ સેક્ટરમાં આવવાની તૈયારી કરી રહી છે। આ માટે મુકેશ અંબાણી એક સુપર એપ જીઓ ફાઇનાન્સ લાવી રહી છે, જેના કારણે ગૂગલ પે, ફોનપે અને પેટીએમ જેવી મોટી પેમેન્ટ એપને મોટો ફટકો પડશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી એક્શન મોડમાં, ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ પહેલો નિર્ણય, ખેડૂતોને ખુશ કર્યા। વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી તરત જ એક્શનમાં આવ્યા હતા। સોમવારે સવારે વડાપ્રધાન કાર્યાલય પહોંચ્યા, ચાર્જ સંભાળ્યો અને પોતાના પહેલા આદેશ જારી કર્યા। તેમણે સહી કરેલી પ્રથમ ફાઇલ ખેડૂતોને ખુશ કરનારી છે। વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ સોમવારે કિસાન સન્માન નિધિ 17મો હપ્તો મંજૂર કરી આપી હતી। તેનાથી 9 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે અને લગભગ 20,000 કરોડ રૂપિયાનું વિતરણ થશે। આ ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ વડાપ્રધાન મોદીએ, અમારી સરકાર ખેડૂતના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે અને તેથી તે યોગ્ય ચાર્જ સંભાળવાની સાથે જ પ્રથમ ફાઇલમાં ખેડૂત કલ્યાણને લગતી હોવી જોઈએ। અમે આવનારા સમયમાં ખેડૂતોને અને કૃષિ ક્ષેત્રે હજુ વધુ કામ કરવા માગીએ છીએ। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનના યુવકની દુઃખ તો જુઓ, 2.5 લાખ ટ્રેક્ટરનું વેચી મેચની ટિકિટ લીધી તોય જીત્યું નહીં પાકિસ્તાન। T20 વર્લ્ડ કપની 19મી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી। આ મેચ ન્યૂયોર્ક નાસાઉ કાઉન્સિલ ક્રિકેટ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી। આ મેચની ટિકિટ $3,000 એટલે કે લગભગ 2.5 લાખ રૂપિયા હતી। તેને ખરીદવા માટે એક પાકિસ્તાની ચાહકે પોતાનું ટ્રેક્ટર પણ વેચી દીધું અને 2.5 લાખ રૂપિયાની ટિકિટ લઈને મેચ જોવા આવ્યો।
પરંતુ પોતાની ટીમને રમતા જીતતા જોઈ શક્યો નહીં, જેના પછી તે ખૂબ જ નિરાશ થયો હતો. તેણે કહ્યું, જ્યારે અમને ભારતનો સ્કોર જોયો ત્યારે અમે વિચાર્યું ન હતું કે અમે રમત હારી જઈશું. રમત હાથમાં જ હતી, પરંતુ બાબર આઝમ આઉટ થયા પછી લોકો નિરાશ થયા. હું ટીમ ઇન્ડિયાને જીત માટે અભિનંદન આપું છું, પરંતુ અમે નિરાશ છીએ. આ હાર તે દરમિયાન ભારતીય ટીમના ઉત્સાહિત દર્શકો પણ ટીમ ઇન્ડિયા માટે નારા લગાવવા જોવા મળ્યા હતા. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે જીરાના માર્કેટિંગ યાર્ડમાં બજાર ભાવ 4450થી 5600 સુધી બોલાયા હતા, જ્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ 3351થી 5621 સુધી બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ 4350થી 5300 સુધી બોલાયા હતા. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ 5160થી 5710 સુધી બોલાયા હતા, જ્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ભાવ 5000થી 5650 સુધી બોલાયા હતા. તેમજ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવ 2750થી 5390 સુધી બોલાયા હતા. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી 3 મહામંત્રી પદ ન મળતા નારાજ, રાજીવ ચંદ્રશેખરની રાજકારણમાંથી સંન્યાસની જાહેરાત. પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર રવિવારે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં તિરુવનંતપુરમ કોંગ્રેસના શશી થરૂર સામે હાર્યા બાદ રાજીવ ચંદ્રશેખરે રાજકારણમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. પરંતુ સાથે જ કહ્યું છે કે ભાજપ કાર્યકર્તાના રૂપમાં તે પોતાનું કામ ચાલુ રાખશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે સાંસદ અને મંત્રીના રૂપમાં તેમનું કેરિયર સમાપ્ત થયું છે, પરંતુ તે ભાજપ કાર્યકર્તાના રૂપમાં કામ ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ડોક્ટર શશી થરૂરે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરને હરાવ્યા હતા. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લોકસભા ચૂંટણીના પરિણામ બાદ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પાર્ટી બંને ટોચના નેતાઓ ગૃહમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. ચૂંટણી પરિણામ બાદ સીએમ યોગીના ગૃહમંત્રી અમિત શાહ સાથે પ્રથમ મુલાકાત છે. આવી સ્થિતિમાં માનવામાં આવે છે કે બંને નેતાઓએ આ બેઠક ઉત્તર પ્રદેશના પરિણામો પર ચર્ચા થઈ રહી હશે. યુપીમાં ભાજપનું ખરાબ પ્રદર્શન. આ વખતે ઉત્તર પ્રદેશમાં ભાજપનો દેખાવ એટલો સારો રહ્યો નથી જેટલો 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. યુપીમાં લોકસભાની 80 બેઠકોમાંથી ભાજપે 33 બેઠકો જીતી હતી. અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીને યુપીમાં સૌથી વધારે સીટો મળી હતી.